નમસ્કાર દોસ્તો, લક્ષ્યમ એકેડેમી પર હું ધવલ મારું આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, ડીવાયએસઓ જીપીએસસી ડીવાયએસઓ ઘણા બધા સમયે આનું રિઝલ્ટ આવ્યું. 15મી ઓક્ટોબરની આ પરીક્ષા અને આનું રિઝલ્ટ જે છે એ છેક અંદાજિત માર્ચ મહિના પહેલા જે છે એ આવ્યું હતું. આ જે રિઝલ્ટ જે છે એની અંદર પણ ભૂલ હતી, કારણ કે જે પ્રશ્ન સુધારવો જોઈએ એ પ્રશ્ન સુધારેલો નહોતો. ત્યારે ઘણા બધા ઉમેદવારો કે જેમણે હાઈકોર્ટની અંદર પિટિશન ફાઇલ કરી અને ઈ પિટિશન ફાઇલ કર્યા બાદ હાઈકોર્ટે જે છે પોતાના જે હિયરિંગ ને આ બધું કરી અને અંતે જીપીએસસી દ્વારા જે આ પ્રોવિઝનલ જે રિઝલ્ટ છે એને સુધાર્યું છે. આજે જીપીએસસી એટલે કે જેમ દિનેશ દાસા સાહેબમાં જે જીપીએસસી ની એ મિસાઇલ અપાતી હતી, હવે એ મિસાઇલની મિસાઇલ તો ઠીક છે, પણ દિનેશ દાસા સાહેબના સમયની જે જીપીએસસી એ હવે ગુજરાતનું સૌથી એ આળસુ તંત્ર બની ગયું હોય એવું લાગે છે. આપણે સરકારશ્રીને એ વિનંતી કરીએ કે એક વર્ષ થવા છતાં પણ જો રિઝલ્ટ કમ્પ્લીટ ન આવતા હોય, આટલો સમય થવા છતાં જો પણ પરીક્ષા ન લેવાતી હોય, તો સરકારશ્રી દ્વારા પણ આ જીપીએસસી ઉપર ધ્યાન આપી અને આનું નિરાકરણ કરવામાં આવે. તમે જુઓ કે હમણાંનું જે બધું કેલેન્ડર છે એ 2025 ની અંદર જ ગયું છે. તો આ સમયની અંદર કરવાનું શું? બરાબર. અને જીપીએસસી ઉપર વારંવાર હાઈકોર્ટની અંદર જવું પડે છે. એક પરીક્ષા પણ જો જીપીએસસી એ વ્યવસ્થિત રીતે ન લઈ શકે, જો જીપીએસસી જેમ દાસા સાહેબ છોડીને ગયા હતા, એક જીપીએસસી એટલે કેમ કહેવાતું કે ફટાફટ રિઝલ્ટ આપી દે, અન્ય એવા રાજ્યો પણ જીપીએસસી પાસેથી શીખતા હતા. પણ આજે એ પરિસ્થિતિ છે એ સદંતર બદલાઈ ગઈ છે. વિનંતી તમામ ઉમેદવારો તરફથી કે જીપીએસસી નું આ તંત્ર છે એ ત્વરિત સુધરે અને જ્યાં પણ સિસ્ટમની અંદર ખામી છે એ ખામી સુધારવાનો સરકારશ્રી એ પ્રયત્ન કરે. અને કારણ કે ઉમેદવારોનો જે વિશ્વાસ આ તંત્ર ઉપર છે, એ તંત્ર ઉપરનો વિશ્વાસ એ ડગમગે તો ઘણા બધા જે છે એ લોકોને ઇફેક્ટ થતું હોય છે. તો જીપીએસસી દ્વારા અત્યારે હાલમાં આ ડીવાયએસઓ છે એનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું. ડીવાયએસઓ નું આ જે રિઝલ્ટ જે છે એ રિવાઇઝ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું. આ રિવાઇઝ રિઝલ્ટની અંદર આખું મેરિટ જ બદલી ગયું છે. એટલે કે હું તમને સમજાવું કે કેવું હતું અને કઈ રીતે હતું જે જૂનું મેરિટ અને હાલનું જે નવું મેરિટ જે છે એ કઈ રીતે થયું છે, કેવી રીતે એ નવું મેરિટ રહ્યું છે, સમજો આપણે આખી વસ્તુ સમજીએ. આ જે રિઝલ્ટ આવ્યું હતું લગભગ માર્ચ મહિનાની અંદર જે છે આ રિઝલ્ટ આવ્યું હતું, આ જૂનું રિઝલ્ટ છે. અને આ જૂનું પ્રોવિઝનલ રિઝલ્ટની અંદર તમે જોશો તો જનરલ મેલ જે છે એટલે જનરલ કેટેગરીના ઉમેદવારો હતા 106 એવું કટ ઓફ જે છે એડકું હતું. અને આ રિઝલ્ટ જે છે આ રિઝલ્ટ એ આખું નવું રિઝલ્ટ છે. બરાબર. આ નવું રિઝલ્ટ છે, રિવાઇઝ રિઝલ્ટ છે. તો તમે અહીંયા જોઈ શકશો દોસ્તો કે અહીંયા કઈ રીતે તમારા જે માર્ક્સ છે એ સુધારેલા છે. જો જનરલ મેલ નું રિઝલ્ટ જે છે એ એઝ ઇટ ઇઝ રહ્યું નહીં. બરાબર છે. જનરલ જે છે એ મેલ ની અંદર કટ ઓફ જે છે એ 106.79 અને અહીંયા ઈ કટ ઓફ જે છે એ વધે છે 106.98, એટલે થોડુંક જે છે એ વધે છે. જનરલ ફિમેલ નું જે કટ ઓફ હતું એ 100 માર્કે હતું, તો આમાં જનરલ ફિમેલ જે છે એનું કટ ઓફ જે છે એ 2 માર્ક ઘટે છે. 2 માર્ક અહીંયા ઘટે છે દોસ્તો, 2 માર્ક ઘટે છે. બરાબર. ઈડબ્લ્યુએસ ફિમેલ જે છે એનું અહીંયા ઈડબ્લ્યુએસ નું મેલ નું 106.79 પણ અહીંયા 106.03, એટલે અહીંયા પણ મેરિટમાં ઘટાડો થાય છે. ઈડબ્લ્યુએસ ફિમેલ નું જે 100 માર્કે હતું ઈ પણ અહીંયા 98.98 98.98 એ નવું મેરિટ બને છે. એસીબીસી મેલ 106.79 106.79 એસીબીસી મેલ જે છે એનું અહીંયા મેરિટ એસીબીસી કોટાની અંદર એસીબીસી મેલ નું મેરિટ દોસ્તો અહીંયા થાય છે 104.56 104, 2 માર્કનો સીધો ફરક પડે છે. બરાબર. એસીબીસી ફિમેલ નું મેરિટ જે છે જે અહીંયા 100 માર્ક હતું ઈ અહીંયા નવા રિવાઇઝ મેરિટ પ્રમાણે 98.98 એટલે 98.98 નું એ મેરિટ રહી છે. એસસી શેડ્યુલ કાસ્ટ મેલ 106.79, તો અહીંયા શેડ્યુલ કાસ્ટ મેલ 106.24
106.24. એટલે અહીંયા જે એસસી મેલ છે એનું મેરિટ ઈડબ્લ્યુએસ જે છે એસીબીસી મેલ છે એના કરતા થોડું ઊંચું રહ્યું છે, બરાબર, અહીંયા ઊંચું રહ્યું છે. સાથે એસસી ફિમેલ નું મેરિટ જે 100 હતું એ એઝ ઇટ ઇઝ 98.98 એ મેરિટ રહ્યું છે. ત્યારબાદ એસટી મેલ જે છે 104.91 હતા, એસટી મેલ નું મેરિટમાં 104.45 જેવું થયું છે. અને એસટી ફિમેલ છે એનું મેરિટ 94.80% 80 જે હતું અને અહીંયા એ 93 થઈ ગયું, 94 માંથી એક ઘટું 93.40 થઈ ગયું. એટલે આ નવું સુધારેલું આખું મેરિટ લિસ્ટ છે. આ જે જૂના મેરિટ લિસ્ટની અંદર 3,342 કેન્ડિડેટ પાસ થયા હતા અને આ નવા સુધારેલા મેરિટ પ્રમાણે નવું જે મેરિટ આવ્યું દોસ્તો, એ નવા મેરિટની અંદર કેન્ડિડેટની જે આમાં કેન્ડિડેટની સંખ્યા છે એ વધારવામાં આવી છે અને એ કેટલી થઈ 5,186. 5,186 નવા મેરિટ પ્રમાણે, એટલે અહીંયા કેન્ડિડેટ છે એ વધ્યા છે. તમારી જે લોકોએ ડીવાયએસઓ ની પરીક્ષા આપી અને જે લોકોનું નામ જે છે એ અહીંયા આવવાની સંભાવના હતી, ઘણા ક્વેશ્ચન જે છે સાચા હતા પણ ફાઇનલ આન્સર કીમાં ખોટા હતા, બરાબર, એનો જવાબો આવતા હતા સાચા પણ ફાઇનલ આન્સર કીની અંદર એ યોગ્ય નહોતું માનવામાં આવ્યું. તો એની સામે ગુજરાતના ઘણા બધા ઉમેદવારોએ જે પિટિશન ફાઇલ કરી અને એ પિટિશનની અંદર એ લોકો જીત્યા અને પિટિશનમાં આધાર ઉપર જીપીએસસી દ્વારા આ જવાબો સુધારવામાં પણ આવ્યા અને જીપીએસસી જે છે એ અત્યારે પોતાનું રિવાઇઝ રિઝલ્ટ મૂક્યું છે. જે લોકો એનું નામ આમાં છે અને જે લોકોએ આની અંદર જે છે એ નામ છે એ લોકોને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. મહેનત માટે લાગી જાઓ, ભલે મોડું તો મોડું પણ તમને રિઝલ્ટ જે છે એ ચોક્કસથી મળ્યું. કે ન્યાય જે હોય એ ભલે થોડાક એ તમને વિલંબથી મળે પણ ન્યાય જે છે અત્યારે મળ્યો છે એ મીઠું કરી અને તૈયારી જે છે ડીવાયએસઓ મેઇન્સની અંદર લાગી જાજો. 11/7/2024 સુધી અહીંયા જે તમામ કેન્ડિડેટ જે છે એ તેના માર્ક જે એમને મેળવેલા માર્ક છે એ 11/7 સુધી એટલે 11મી તારીખ સુધી એ માર્ક જે છે એ પોતાના જોઈ શકશે અને એના માટેની આ વેબસાઇટ જે છે gpsc.gujarat.gov.in, બરાબર, જે પણ ઉમેદવારોએ પોતાનું જે નંબર છે, બેઠક ક્રમાંક છે એ નાખી અને એના બર્થ ડેટ નાખીને પોતાનો માર્ક જે છે એ જોઈ શકશે આ લિંકના માધ્યમથી. તો આ જીપીએસસી તંત્ર ફરી પાછું એમણે તમને રિવાઇઝ રિઝલ્ટ જે છે એ જાહેર કર્યું છે. જે લોકો આમાં આવ્યા, જે લોકો પહેલા નહોતા અને આ રિઝલ્ટની અંદર આવી ગયા છે એ લોકો માટે સુનહેરી તક છે, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, લડી લેવું જોઈએ અને એ ભલે તમારી પાસે સમય પણ છે અને એ સમયની અંદર લડી લ્યો દોસ્તો. આ સાથે આજના આ નાનકડા સેશનની આપણે અહીંયા વિરામ કરીએ. પણ હા, સેશન ગમ્યો હોય તો લાઈક, શેર અને જો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને ચોક્કસથી જજો. મળીએ છીએ નેક્સ્ટ અવાજ કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો દોસ્તો. જય હિન્દ એન્ડ જય ભારત.